પૈસો પદ પ્રતિષ્ઠા તમામ હોવા છતાં માનવીની ગેરકાયદે રૂપિયા રળવાની ભૂખ ઓછી થતી નથી। એક સામટા કરોડો રૂપિયા કમાવાની લાલચમાં ઓલપાડના સરસ ગામની સહકારી મંડળીના તત્કાલીન હોદ્દેદારોએ સ્ટોકના બોગસ દસ્તાવેજ બનાવી મસમોટું કૌભાંડ આચર્યું। ફરિયાદ થતાં જ પોલીસે 3 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં શેરડીના વાવેતર સાથે જોડાયેલા ખેડૂતો અને ખાંડ ઉદ્યોગ મંડળીઓનું અલાયદું મહત્વ છે। રાજકીય પક્ષોના ટોચના નેતાઓ ખાંડ ઉદ્યોગ મંડળીઓ પર સીધું કે આડકતરું પ્રભુત્વ ધરાવે છે। આ સહકારી ખાંડ મંડળીઓમાં છાશવારે નાના મોટા કૌભાંડ કે ગેરરીતિઓ સામે આવતી રહે છે। સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલી કાંઠા સુગર મિલમાં કરોડો રૂપિયાનું લોન કૌભાંડ સામે આવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે। સરસ સુગર મિલ પાસે અંદાજે 4000 ક્વિન્ટલ ખાંડનો સ્ટોક હતો, પરંતુ મંડળીના તત્કાલીન હોદ્દેદારોએ કાગળ પર 59000 ક્વિન્ટલ ખાંડનો વિશાળ જથ્થો હોવાનું દર્શાવ્યું। સુગર મિલના હોદ્દેદારો અને બેંક મેનેજરે ખાંડ સ્ટોકના બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને એનસીડીસી બેંક પાસેથી 15 કરોડ 65 લાખ રૂપિયાની માતબર રકમની લોન મેળવી લીધી। આ લોન આપવાની કાર્યવાહી દરમિયાન બેંકના અધિકારીઓએ પણ નિયમો નેવે મૂકી દીધા। બેંકના અધિકારીઓ વતી લોન મંજૂર કરતા પહેલા ખાંડનો સ્ટોક ખરેખર છે કે કેમ તે અંગે કોઈ પણ જાતની સ્થળ તપાસ ન કરાઈ અને કરોડોની લોન મેળવીને સુગર મિલના સભાસદો સાથે વિશ્વાસઘાત આચરવામાં આવ્યો। આ હોદ્દેદારોએ મળીને એનસીડીસી બેંક અને રાજ્ય સરકારને મોટો ચૂનો ચોપડ્યો। ઓલપાડ તાલુકાની પ્રતિષ્ઠિત કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી એવી સરસ સુગરમાં મસમોટું કૌભાંડ ઉજાગર થતાં જ સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો। ખાંડનો સ્ટોક ફક્ત જે તે વખતે 4022 ક્વિન્ટલ હતો અને આટલો ઓછો સ્ટોક હોવા છતાં પીપલ્સ બેંક દ્વારા ખોટી રીતે ફિઝિકલી વેરિફિકેશન બતાવી આ ખાંડનો સ્ટોક 59402 ક્વિન્ટલ જેટલો ખોટો બતાવ્યો અને આટલું ખોટું વેરિફિકેશન સર્ટી બનાવી તેઓએ આ તારીખ 22/11/23ના રોજ ₹9,35,95,000ની લોન મંડળીના ખાતામાં મેળવી લીધી। ત્યારબાદ આ લોકોએ અગાઉની પણ આ પ્રકારની લોન હતી જે 23,882 ક્વિન્ટલ ખાંડના સ્ટોક ઉપર ટોટલ 6,29,29,000ની લોન મેળવેલ। આમ આ કુલ લોન ₹15,65,24,000ની મેળવી। આ હાઈ પ્રોફાઇલ કેસમાં સરસ કાંઠા સુગરના હાલના સરકારી કસ્ટોડિયન કમિટીના પ્રમુખ બ્રિજેશ પટેલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ પંડ્યા, ગોડાઉનના કીપર પ્રદીપ પટેલની ધરપકડ કરી છે। આ ઉપરાંત ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના તત્કાલીન મેનેજર જતીન નાયક પણ ગેરરીતિ આચરવા બદલ કાયદાના સકંજામાં આવ્યા। આ ઝડપાયેલા 3 આરોપીઓની આકરી પૂછપરછ કરીને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ત્રણેય ગુનાહિત કાવતરું રચી અને જે લોનના જે રૂપિયા હતા એ એનસીડીસીમાં જમા કરાવવાના હતા તે જમા નહીં કરાવી અને ગુનો આચરેલ છે। ઓલપાડ પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરેલ છે। સાહેબ, રકમ કઈ રીતે મેળવતા હતા એ લોકો? રકમ આ જે ખાતામાં જમા થતી હતી કે પછી એ લોકોના પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા થતી? ના, આ જે છે એ રૂપિયા એ જે છે બેંકમાં એનસીડીસીમાં જમા કરાવવાની હતી, એટલે કે પીપલ્સ બેંકમાં જમા કરાવવાની હતી, જે એમાં એ લોકોએ જમા કરાવેલી નથી। અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે સર? હજુ હાલ તપાસ ચાલુ છે। આરોપીના રિમાન્ડ માંગીશું। રિમાન્ડ તપાસ તજવીજ દરમિયાન આગળની વિગત છતી થઈ છે। કરોડો રૂપિયાનું કૌભાંડ 2 તબક્કામાં આચરવામાં આવ્યું। આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે એનસીડીસીમાંથી મંડળીના ખાતામાં 9,35,00,000થી વધુની લોન મંજૂર કરવામાં આવી। અગાઉ જૂન મહિનામાં પણ આ જ તરકીબ અજમાવીને 6,29,00,000ની લોન મેળવવામાં આવી હતી અને આ માતબર રકમની લોનનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરવામાં આવ્યો। અંદાજે 15,65,00,000ના મસમોટા કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા કે રાજકીય નેતાની સંડોવણી હોવાની આશંકા છે। જો આરોપીઓની પૂછપરછમાં અન્ય કોઈના નામ ખુલશે તો ઓલપાડ પોલીસ તેમની સામે પણ કડક કાર્યવાહી કરશે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।